જોઈ લ્યો ભાઈ, આને કહેવાય ઓરિજિનલ રાજસ્થાની દાલ બાટી અને ચૂરમું ભેગું હે. આ પાર્કિંગ છે. આ પાર્કિંગની આ બાજુના ગેટેથી આવો ને પાછળની સાઈડ એટલે એક્ઝેક્ટ જ્યાં આવી જાય. જોઈ લ્યો ભાઈ, આ હે મેઇન ગેટ મંદિરનો, પણ અહીંયા બધું કામ ચાલુ છે. આપણે કેમ અયોધ્યામાં છે. આ રાત રોકાવા વાળા જે હોય ને એ બધાનો ઉતારો અહીંયા અંદર કેટલા હુતા છે આમ જો. હાલો ભાઈ, સાવરિયા શેઠની જય. એન્ટ્રી ગેટ છે દર્શન કરવા માટે. આપણે વાંથી એન્ટ્રી લીધી પાર્કિંગમાંથી સીધી, બાકી મંદિર માર્ગ રહ્યો ને આ છે. અને હવે જઈએ છીએ આપણે અહીંથી એમ બજારમાં ખાવા હાટું કંઈક ગોતી. અહીંયા હે ને ખબર પડે ભાઈ. આપણે કેમ અહીંયા ગયા હતા સાલાસર બાલાજીએ, કા સાહેબ? સાલાસર બાલાજીએ ગયા તો ત્યાં ખાવાનું ગોતી લીધું. પછી આપણે ખાટું શ્યામ ગયા હતા તો ન્યાય બધું જોઈ લીધું, ક્યાં ખાવું, શું કરવું, શું નહીં. એટલે જ્યાં જ્યાં જઈને જે ખાઈને જોવા જડે ને બીજી વાર આવીને તો વિડીયો તરત જોઈને ખબર પડી જાય કે ભાઈ અહીંયા ખવાય, અહીંયા રહેવાય, અહીંયા આ વસ્તુ મળી જાય. ના એની માર્કેટ હે બહુ એટલે બહુ મોટી. અમે જો વાંથી એન્ટ્રી લીધી હતી, આમથી લગભગ અહીંથી આવ્યા હતા ને આમ ગાડી રાખી હતી ને પછી હાઈલા ગયા હતા. આમ બધાય ઢાબા આવશે જો આખા રોડે છે ને. અહીંયા પૂરા નગરા ઢાબા જ છે એકો એક, અને બધા એકથી એક કાંઈ ન ઘટે. અમે તો આલુ પરોઠા ને એવું જ બધું ખાતું હતું, પણ સવારના અમે આવ્યા હતા એટલે ત્યારે જ મેં ગાડી જો આવી રીતના આમ બહાર જ દબવી દીધી હતી. અત્યારે તો આપણે અંદર શું બોલે ઉપાધિને. પણ પાર્કિંગ જોયું તે ખાલી 20 રૂપિયા, હાવ મફત કહેવાય. તો આપ હે એ જ કહું, ખાટું છે એમ કેવા ત્યાં 100 રૂપિયા પાર્કિંગ ના હતા સીધા. નહીં આવડી જગ્યા વિશાળ, ખાલી 20 રૂપિયા ભાઈ. એટલે ગમે ત્યાં હે હા પ્રસાદી નહીં ચડાવવાની, કાંઈ નહીં. ખાલી તમે આવો દર્શન કરો ને તમારી ઈચ્છા હોય ને માગો એટલે સાવરિયા શેઠ તમને આપે. મારે કહું ને આ વરદીમાં હું નહીં ત્રીજી વાર આવ્યો. 11 મહિના હજી થયા, ત્રીજી વાર સાવરિયા શેઠના દર્શન થઈ ગયા ને આ બેને બીજી વાર. કા આપણે ઇન્સ્ટાગ્રામમાં ખાવું, ફેસબુકમાં ખાવું, વોટ્સએપમાં ખાવું, કેમાં ખાવું હે? ઇન્સ્ટાગ્રામમાં ખાવું હે? ઓલા બે ક્યાંક ગોતવા ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં કચરો જોઈ નાખો હે? ઇન્સ્ટાગ્રામમાં ખાવું, ફેસબુકમાં ખાવું, વોટ્સએપમાં ખાવું. અહીંયા તો બધી વેરાયટી છે. ટેલિગ્રામમાં ખાવું તો હવે આવું ગોતવું જોઈએ. ઓલું રેસ્ટોરન્ટ ગોતવું જોઈએ. આમ ગયા વખતે આવ્યા ને આ માટો મારી હાલ થોડેક લગી જોતા જાય. આમ જો નામ એ વાહ ભાઈ ડિજિટલ. તો હવે મારે તો યુટ્યુબ જ ગોતવું જોઈએ. આમાં યુટ્યુબ વાળું એકાદું કાફે હોય કે રેસ્ટોરન્ટ હોય ને એમાં જ ખાવાનું ભાઈ આપણે. બાકી બધા રેસ્ટોરન્ટ વાળા એમાં. હા આ જો રાધારાણી રેસ્ટોરન્ટ. ગયા વખતે અમે અહીંયા આવ્યા ને પૂછ્યું હતું સાહેબ તો કે નહીં બંધ હે. જોઈ લ્યો ભાઈ, આને કહેવાય ઓરિજિનલ રાજસ્થાની દાલ બાટી અને ચૂરમું ભેગું. હે સાહેબ? એને બાકી ઓરિજિનલ થાળી, ફૂલ થાળી, ઓરિજિનલ દાલ બાટી, પછી આ જો ચૂરમું, પછી આ આપણે સલાડમાં કાકડી, ડુંગળી, આ બાજુ ખીરા ને એ કહે. છાશ મગાવી છે. કેટલાની છે આ પ્લેટ? 150માં ફૂલ પ્લેટ ભાઈ. બાકી ગમે ત્યાં તમે જાઓ ને એટલે ચૂરમું તો આ તમને આ જે લાડવો રહ્યો ને ચૂરમું કહે એ તો ક્યાંય જડે જ નહીં તમને. આ જો આ દાળ છે, આ શું છે? આ ઓલી દાળ છે ને આ ઓલી દાળ, બે નોખી અલગ અલગ દાળ છે. આ ભાત છે હે, આ દાળ ભાતની દાળ છે, આ દાલ બાટીની દાળ છે અને આવડી બાટી આવે ભાઈ. આવડી તમે એક જણો હોય ને એટલે 150 રૂપિયામાં તો ફૂલ પેટ થઈ જાય. ટ્રાફિક જો હે ફૂલ એટલે ફૂલ. ગયા વખતે જ્યારે આપણે સાવરિયા શેઠ આવ્યા ને એટલે આ જ હોટલમાં રોકાણા. અહીંયા જય માતા શ્રી શ્યામ મારવાડ પાછા અહીંયા આવી ગયા છે. રાજસ્થાનની ઓરિજિનલ દાલ બાટીની થાળી હો ભાઈ. જો આ બાટી, આ એની દાળ, અને ઓલા ભાત આ એની દાળ, અને આ ચૂરમું, પછી અથાણું, બધું આને કહેવાય ફૂલ થાળી રાજસ્થાની દાલ બાટી. 150 રૂપિયામાં હે. આપણે હી સાવરિયા શેઠે શ્રી શ્યામ મારવાડ હોટલમાં એક્ઝેક્ટ પાર્કિંગની સામે જ છે. આ હવે અમે બધા ભૂખા થયા ને તૂટી પડવાના છીએ હમણાં. આ પાર્કિંગ છે. આ પાર્કિંગની આ બાજુના ગેટેથી આવો ને પાછળની સાઈડ એટલે એક્ઝેક્ટ જ્યાં આવી જાય શ્રી શ્યામ મારવાડ રેસ્ટોરન્ટ. અહીં આપણે ભાઈ ગયા વખતે ખાધું હતું ને આ વખતે ખાધું. જ્યાં એના મોબાઈલ નંબર છે દોલતસિંહ રાવત. ખાવાની મજા આવી ગઈ ભાઈ, એક નંબર. અમારો પાંડેજીમાં પાનની દુકાને છે. હવે અહીંથી આપણે સીધા જાહી જો સામે ઓલી માર્કેટ દેખાય, માર્કેટે આવેલા જાય. આ રાત રોકાવા વાળા જે હોય ને એ બધાનો ઉતારો અહીંયા અંદર કેટલા હુતા છે આમ જો. બધાય હુતા છે ને આરામ કરે છે. ઇન કેસ રાતના આવ્યા હોય ને મંદિર બંધ થઈ ગયું હોય ને દર્શન કરવા હોય ને તો અહીંયા હુઈ જાવ તો હાલે. અને આ પાર્કિંગ જો આપણો સ્કોર્પિયો પડ્યો જો આ રહ્યો 4 નંબર દેખાય. આપણો સ્કોર્પિયો અહીંયા પડ્યો
આ સામે મંદિર દેખાય છે, મંદિર થઈ ગયું છે બંધ, એટલે લાઇટો બંધ થઈ ગઈ. ને અહીંથી સીધું જોવા દેખાય શ્રી શ્યામ મારવાડી રેસ્ટોરન્ટ. ભાઈ ખાવાનું સીધું સામે થઈ જાય, અને જમવાનું હાવ એટલે હાવ સસ્તું. ખાલી 150 રૂપિયામાં રાજસ્થાની દાલ બાટીની થાળી આવે, એમાં દાલ બાટી, દાળ ભાત, ચૂરમું અને કાચું સલાડ. તમારે એક જણા હોય ને એટલે પેટ ભરાઈ જાય. અમે 5 જણાએ ખાધું સાહેબ, કેટલા 580 નું બિલ થયું ને, એટલે એક જણાના કેટલા થયા? 110 રૂપિયાની 120 ની અમારે થાળી પડી, અને એમાંય પેટ ભરાઈ ગયું. હે છાશ અમે 2-3 વાર તો છાશ મગાવી હતી, કોકા કોલા મગાવી હતી, એટલે ગણો 100 રૂપિયામાં થાળી પડી છે. અમને મજા આવી ગઈ ભાઈ. હવે આપણે વાં માર્કેટમાં રખડશી અને પછી જાય ગાડી, અને પછી નોન સ્ટોપ દબાવશે. હે હવે ખાવાનું પતાવશે. પેટ ભરાઈ ગયા, મજા આવી ગઈ. હે આમ હે બધું ઈ જ છે માર્કેટ. તો મારે એવું ભાઈ, બધાને ઘરેથી કીધું હોય ને ફરવા ભલે જાવ, એમાં તમને છૂટ છે, પણ કંઈક ને કંઈક લેતા આવજો. કા હે સાહેબ? એ હોય ને બધું કંઈક લઈ આવવું પડે યાદી માટે. મને તો કહે પણ હું કંઈ લઈ આવું જ નહીં. હાલતા કીએ કંઈક લેતા આવજો, આમ આવજો, હું કહી દઉં ઈ મેં એવું મને લેતા ન આવડે. હે તો ઈ તે દેખાડ્યું ને મારે ગો ગઈ કાકા, આને ખાલી ઓલી બંગડી દેખાડી ને તો કે જો ભૂરુભાઈ ને કેવું લેતા આવડે, તમને મેં મન કાંઈ નથી આવડતું. હવે કે એને કે કેવી બંગડી લીધી ને આમ કર્યું. અહીંયા આટલી દુકાન હે, બધા કામે વળગી ગયા. હવની સાઈડના જી બાજુ બેઠા હોય ને બધાને કાચ સાફ કરવાના. જો મેન ભૂરાએ આગળનો કાચ સાફ કર્યો, આ લાઈટ સાફ કરી, હું ફુવારો જોઈ. આ મારા હર્ષિલભાઈ એની સાઈડનો કાચ સાફ કરે. હાલો ભાઈ હવની સાઈડના બધા કાચ સાફ કરી નાખજો કાગળ લઈ લઈને. અને સાહેબ કુપલભાઈ કેમ ગયા? કુપલભાઈ પાણી ભરે. હે અમે ડેકી હરકી કરી નાખો. હા તમે ડેકી વ્યવસ્થિત ગોઠવી નાખો. હવે ભાઈ આપણે ઘણા દી પછી ઘરે જવાનું હાલે છે પરિયાણ. એટલે આમ જો આ અડધો તો થઈ ગયો, ઓલી બાજુ હજી સાફ કરવાનો. અમે પહેલાં તો લાઇટું સાફ કરી, કેમ કે જીવડા ભટકાઈને એવા મરી જાય ને આખું આમ ભરાઈ રહીએ ભાઈ. અને પાછો લાઇટનો થ્રોય કપાય. એટલે પહેલાં તો આને સાફ કરવાની. અને લાઇટું હોય કે કાચ હોય એમાં કાગળ જ વાપરવાનો, એટલે તમારે મસ્ત ચોખ્ખું સાફ થાય, અને કાચ કે ગમે આ બગડે નહીં કાંઈ. હા હવે વ્યૂ આવે જોરદાર. હવે ગમે એવી લાઇટું મારો, ગમે એવા ડીપર મારવામાં કાંઈ ફેર ન પડે. આ જોઈ લે જો તો જાણે નવા કેમ લઈને નીકળ્યા હોય ને કોઈ દી જોયા જ ન હોય એમ. હાલો ભાઈ આપણા ઠેલાની હરખાએ ગોઠવાઈ ગયા છે. સાહેબ આપણો ચૂલો તો ખુલ્લો જ નહીં ને? ખુલ્લો ક્યાં, ચાલુ જ ન થયો ચૂલો, એમ નેમ પડ્યો રહ્યો. આપણો ચૂલો એમ નેમ પડ્યો રહ્યો. મેગી એમ નેમ પડી રહી. ભાઈ તમે શું લઈ આવ્યા તો ઓલું સૂપ બનાવવાનું હતું, એ બધું એમને પડ્યું રહ્યું, કાંઈ વેત જ ન જડ્યો. આજકાલ ખાવાનું બધે સારું મળી ગયું, ક્યાંય આપણે બેઠકા નથી ભાઈ. નકર આવડી મોટી ટ્રીપ અમારી 2400-2500 કિલોમીટરની ટ્રીપ. આજે 3જો દિવસ છે ને કા? 3જો હે? હા આજે 3જો દિવસ છે. હમણાં 4થો દિવસ કાલે થાય. 4 દીથી અમે રખડી, 4 દિવસ ને 5 રાત. તોય કે આ ટ્રીપમાં અમે ખાવામાં બેઠકા નથી. જો કે બીજી 3જી વાર થઈ ગયું, એટલે હવે તો અનુભવ થઈ જાય ને. હે આને લેતા જાઓ ભાઈને રૂમમાં. રૂમ હવે તો જવું છે ભાઈ સીધું. બધા હવે હે ને કાચબાચ કરી નહીં ખાય સાપ. અહીંથી આપણે મારસી સીધું રાજકોટ. રસ્તામાં હોલ લેતા નિરાતે જાહી. 10 કલાકનો રસ્તો દેખાડે. હે હજી બજારમાં જવું? હા તો હાલો ની આટો મારતા હજી વાં પાછળ હે ને બજાર હે, હવે ની આટો માર લે. અને બારોબાર નીકળીને આપણે એટલે આની ટાંકી ફૂલ કરી લઈ. કેટલી આઈલી ને એ દેખાડી દઉં એકવાર. જો આપણો સ્કોર્પિયો રહ્યો ને ભાઈ, જો આપણો સ્કોર્પિયો આવેલો છે 32,055 ટોટલ. એમાં આપણે જ્યારે હે ને ખાટુશિયા રામદેવડાથી ટાંકી ફૂલ કરી હતી ને, એમાં 844.8 કિલોમીટર, એટલે 845 કિલોમીટર આવેલી. અને ટોટલ આપણી ટ્રીપમાં 1800 કિલોમીટર આવેલી. જો હાલો ભાઈ સાવરિયા શેઠની જય. હાલો ભાઈ સાવરિયા શેઠના દર્શન થઈ ગયા છે મસ્તના. અને હવે આપણે આ છઠ્ઠું ધામ હતું સાવરિયા શેઠ, એના દર્શન કરીને હવે નીકળી છીએ આપણે રાજકોટ. લોકેશન મારી દીધું છે. 9 કલાક ને 16 મિનિટનો રસ્તો છે. એટલે હવે આપણે ધીમે ધીમે આવેલા જાય રાજકોટ બાજુ. જોઈ લ્યો ભાઈ, આ હે મેઇન ગેટ મંદિરનો. પણ અહીંયા બધું કામ ચાલુ છે. આપણે કેમ અયોધ્યામાં છે, આપણે અયોધ્યા જ્યારે ગયા હતા ને દર્શન કરવા, ત્યારે વ્લોગમાં તમને બધું દેખાડ્યું હતું. એ જ રીતનું સેમ વસ્તુ છે. જો આખી બજાર છે. અને અહીંયા આપણે ક્યારના ફોટા પાડતા હતા. અડધી કલાક માથે થઈ ગયું. સિક્યુરિટી વાળા કાકા રહ્યા ને એને પૂછ્યું, કાકા આપણે આપણી ગાડીનો સ્પેશિયલ ફોટો પાડવો ગેટની સામે.
એ કે કાંઈ વાંધો નહીં, ગાડી રાખી દો ને ફોટા પાડી લ્યો. જોરદાર ફોટા આવી ગયા ભાઈ. આપણે આના ઇન્સ્ટાગ્રામ પેજમાં તમને જોવા મળશે અને રીલ્સમાં વ્લોગમાં આવશે ખાસ કરીને. હાલો હવે નીકળી સાહેબ. હવે ભાઈ આપણે નીકળી 12:30 માથે થયા કા? કેટલા વાગ્યા? 12:30 થયા ને? 12:30 થયા. આપણે સવારે કેટલા 10 વાગ્યાનો એમ કંઈક ટાઈમ દેખાડે છે. સવારે રાજકોટ પહોંચી. હવે નોન સ્ટોપ આપણે હાઈલું જવાનું છે. હવે આ કોઈને હે અને ન્યા ઓલો ભરાયું બોલો સિંગડું. અહીંયા વ્લોગ ઉતારવું ને બધી બાજુ ધ્યાન રાખવું પડે ભાઈ. નકર મારું ધ્યાન આમાં હોય ને વાતતું ગાતું આવે માઠે જ મને લઈ લઈએ. હાલો ભાઈ હાલો હવે જઈ સાવરિયા શેઠની જય. ને ભાઈ એક તો ખાસ મેઇન વાત, જેને જેને દર્શન કરવા આવવા હોય ને એ રાતના હાંજ પડે 9 વાગ્યા પછી આવજો. એટલે તમારે દર્શન આરામથી થઈ જાય, ટ્રાફિક નહીં નડે અને બધે શાંતિ. સમજો બધુંય તમે જોઈ શકો, બજારમાં ફરી શકો. હે હા, ખાટુ શ્યામમાં 8 વાગ્યા લગી. એટલે બંધ ક્યારે થાય? ખાટુ શ્યામ 8 વાગે દરવાજા બંધ થઈ જાય, મેઇન મંદિર 10 વાગે બંધ. મેઇન મંદિર 10 વાગે બંધ થાય. અને વાં આપણે સાલાસર બાલાજી એમ હતું ન્યા 9 ને 5 બંધ થાય. એ 9 ને 5 બંધ થાય. ન્યા તમારે 8:30 વાગે પોગી જવાનું. રામદેવડા 10 વાગે. આપણે ઓમ બના 24 કલાક. હા, કેમ કે આપણે ભાઈ 6 ધામ લીધા ને 6 ધામનો અનુભવ કર્યો ને જ્યાં જ્યાં દર્શન કરવા ગયા ને બધા ટાઈમિંગ થી પરફેક્ટ આપણે પહોંચ્યા હતા. એટલે ક્યાંય આપણે લાઈનમાં જ ઊભા નથી રહ્યા. ઓલા વીઆઈપી દર્શન કેમ થાય વગર ટિકિટે, એના જેવા દર્શન કર્યા છે. હા તોય ને આપણે પૈસા દઈ દીધા ને એ કામ થઈ ગયું. નકર જો ને વીઆઈપી લાઈનમાં પર પર્સન 100 રૂપિયા દીધા. એ નો દીધા હોત ને તો અમારે મંદિર બપોરના થઈ જાય 1 વાગે ને કા 1 વાગે બંધ થઈ જાય તો અમારે 5 વાગ્યા લગી 12 વાગે બંધ. હા તો અમારે 5 વાગ્યા લગી ઊભું રહેવું પડે. પણ ન્યાય આપણે મસ્ત દર્શન થઈ ગયા. ટાઈમ ટુ ટાઈમ આપણે શિડ્યુલ પ્રમાણે હાલ્યા છીએ આપણે. मेरी गाड़ी मेरा बंगला मेरा पैसा सब तेरा कुछ तेरो सरकार मेरा तो कुछ भी